તો રાજુલામાં નજીક ડાયપરના કારખાનામાં ભીષણ આગ લાગી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન હોવાનું સામે આવ્યું છે। ભીષણ આગના કારણે કારખાનાની દિવાલ ધરાશાયી થઈ હતી। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। આગની ઘટનામાં ફેક્ટરીમાં લાખોનું નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા છે। વાત કરવામાં આવે તો રાજુલામાં આગનો બનાવ બન્યો છે। ડાયપરના કારખાનામાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। ભીષણ આગથી કારખાનાની દિવાલ ધરાશાયી થઈ હતી। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। આગની ઘટનામાં ફેક્ટરીમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે। રાજુલાની પાસે આવેલા હિંડોળા ગામની બાજુમાં આવેલી લીવમોર હેલ્થ કંપનીની અંદર આગ લાગવાની ઘટના બનેલી હતી। સાંજના 5:30 વાગ્યાની આજુબાજુની અંદર આ આગની ઘટના બનેલી હતી, જેની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમ ખાતે થતા તાત્કાલિક ધોરણે સૌથી પહેલા પ્રાથમિક ધોરણે રાજુલા, જાફરાબાદ અને આસપાસમાં આવેલી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીના ફાયર ટેન્ડરોને જાણ કરવામાં આવેલી હતી। તાત્કાલિક ધોરણે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 4 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી હતી અને રિસ્પોન્સ કર્યો હતો। ત્યારબાદ આગ થોડી વધારે વિકરાળ સાબિત થતાં અમરેલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ખાતેથી ટોટલ 2 ટીમોને રવાના કરવામાં આવેલી છે અને સાવરકુંડલા ખાતેથી પણ 1 ટીમને રવાના કરી અને ટોટલ હાલમાં 7 ટીમો આ જગ્યા પર કાર્યરત છે અને ઓલમોસ્ટ 80% જેટલો આગ પર હાલમાં કાબુ મેળવી લેવામાં આવેલો છે। સ્ટ્રક્ચર કેલોપ્સ થઈ ગયું છે, જેના કારણે સ્ટ્રક્ચરની નીચે જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તેને કંટ્રોલ રહેવામાં થોડી તકલીફ પડી રહી છે, પણ હાલના તબક્કે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા ફોર્મનો મારો ચલાવીને આ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે।